આજની આપણી વાતનો વિષય છે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. સર્વાઈવલ એટલે ટકી રહેવું, ટકી જવું, અને ફિટેસ્ટ એટલે કે જે યોગ્ય હશે, જે લાયક હશે, જે શ્રેષ્ઠ હશે એ જ ટકશે. ફરી એક વખત આપણને આ વિષયની સ્પષ્ટતા થઈ જાય તો આગળ ઉપર વાતમાં વધારે મજા આવશે. વિષય છે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. સર્વાઈવલ એટલે ટકી જવું, નભી જવું. પછી એ ધંધો હોય, સમાજ હોય કે પરિવાર હોય, ટકી જવું અને નભી જવું. તો કોણ ટકી જશે અને કોણ નભી જશે? તો ફિટેસ્ટ શબ્દ છે એટલે કે જે યોગ્ય હશે, જે લાયક હશે અને જે શ્રેષ્ઠતા તરફ જતો હશે અથવા શ્રેષ્ઠ હશે એ ટકી જશે. કાચા પોચાનું કામ ચાલશે નહીં. સંજોગ, પરિસ્થિતિ, વ્યવસ્થા, સમાજ, વેપાર. એટલે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ આ શબ્દ છે. ચાર્લ્સ ડાર્વિને આ શબ્દનો ઉપયોગ કરેલો છે. જ્યારે ઉત્ક્રાંતિનો ક્રમ એમને સમજાવ્યો, ઉત્ક્રાંતિનો ક્રમ સમજાવવા માટે કે અત્યારે પૃથ્વી ઉપર માણસ છે એ આ કક્ષાએ પહોંચ્યો, તો ઉત્ક્રાંતિ જે રીતે થઈ એમના કહેવા પ્રમાણે વાનરમાંથી મનુષ્ય થઈ આવ્યો. એ ઉત્ક્રાંતિનો ક્રમ સમજાવવા માટે અને એ ઉત્ક્રાંતિના ક્રમમાં ઘણા બધા પ્રાણીઓ એટલે કે ઘણી બધી ફાઇલમ એ ડિસઅપિયર એટલે કે ગુમ થઈ ગઈ, નષ્ટ થઈ ગઈ. કારણ કે એ લોકો બદલાતા સંજોગો પ્રમાણે પોતાને અનુકૂળ ન કરી શક્યા. એ લોકો ફિટ નહોતા. જેમ આપણે ફિઝિકલી ફિટ શબ્દ વાપરીએ છીએ ને, માણસ કોઈ તંદુરસ્ત હોય તો આપણે શું કહીએ? આ ફિઝિકલી ફિટ છે. તો આ પ્રાણીઓ એ ફિટ ના થઈ શક્યા બદલતા સંજોગોમાં, એટલે એ લોકો જ્ઞાતિ સહિત નષ્ટ પામ્યા. ઘણા બધા પ્રાણીઓ છે એ બદલાતા સંજોગોમાં પોતાની જાતને અનુકૂળ કરી શક્યા, એટલે એ લોકો ટકી ગયા. એટલે આ શબ્દ એ આ મહાન વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિને વાપરેલો છે. ઘણા બધા અહીંયા યુવા મિત્રો બેઠા છે, એમને ખ્યાલ પણ આવતો હશે કે એમણે આ શબ્દ અભ્યાસ કાળ દરમિયાન ક્યાંક વાંચ્યો પણ હશે, સાંભળ્યો પણ હશે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. યસ ઓર નો? એટલે કે જે શ્રેષ્ઠ હશે ને એ ટકશે, જે યોગ્ય હશે એ ટકશે, જે લાયક હશે ને એ ટકશે. બાકી બીજા કોઈ ટકી શકશે નહીં. તો આ એક વાસ્તવિકતા છે. પણ જો લોકો સર્વાઈવલ માટે કેટલો પ્રયત્ન કરે છે, અને કરવો જ જોઈએ, ટકી રહેવા માટે, પછી માર્કેટની પરિસ્થિતિ બરોબર ન હોય અથવા તો સંજોગો પ્રસંગો વ્યક્તિગત પારિવારિક જીવનમાં પ્રતિકૂળ હોય, તો એ ટકી રહેવા માટે લોકો પ્રયત્નશીલ છે અને પ્રયત્નશીલ રહેવું જ જોઈએ. કારણ કે તમે સર્વાઈવ ન થાઓ તો એ જીવતી જાગતી લાશ સમાન મૃત્યુ આવે. સર્વાઈવલ માટે લોકો કેટલું કરે છે. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ ઉપર એક પત્ર આવેલો. ભારતથી, આપણા ગુજરાત રાજ્યમાંથી જ થોડા યુવાનોને મન થયું કે આપણે અમેરિકા જઈએ, પણ કોઈ લીગલ રૂટ એમની પાસે હતો નહીં. એટલે આપણે જાણીએ છીએ ઘણા બધા ઇલીગલ રૂટથી અમેરિકા પહોંચે છે. એવી રીતે એ ઇલીગલ રૂટ એમને લીધો. અમેરિકાની ધરતી ઉપર પહોંચ્યા ત્યારે 35માંથી 4 જ જણા ટકેલા. ઘણા બધાને મેક્સિકો બોર્ડર ઉપર શૂટિંગમાં મારી નાખવામાં આવ્યા. ઘણા બધા 2-4 જણાની તબિયત બગડી, બહુ બીમારી આવી અને એમનું મૃત્યુ થયું. થોડાકને વળી
કેદી બનાવી લીધા. પણ 4 જ જણા અમેરિકાની ધરતી ઉપર પહોંચેલા. એમણે મહંત સ્વામી મહારાજને એક પત્ર લખ્યો. એ સ્વામિનારાયણના સત્સંગી નહોતા, પણ સાહજિક કોઈ પણ આમ સમાજ હોય એ આશીર્વાદ માટે પત્ર તો લખતા હોય સંતોને. તેમણે પત્ર લખ્યો કે આવી રીતે અમે પહોંચ્યા છીએ. હવે આ પરિસ્થિતિ સર્વાઈવલ માટે લોકો કેટલો પ્રયત્ન કરે છે. મહંત સ્વામી મહારાજે આ પત્ર વાંચ્યો. પત્ર વાંચવાનું પૂરું થયું એટલે મુલાકાતમાં એક વ્યક્તિ આવે. એમણે કહ્યું કે સ્વામી મારે અમેરિકા જવું છે, મને આપ આશીર્વાદ આપો. મહંત સ્વામી મહારાજે પૂછ્યું કે લીગલી જવાના છો કે ઇલીગલી જવાના છો? એટલે તરત એમણે કહ્યું કે સ્વામી લીગલી તો મારી પાસે કોઈ વ્યવસ્થા અથવા તો રૂટ નથી, એટલે હું ઇલીગલ જવાનો છું. મહંત સ્વામી મહારાજે કહ્યું લો આ પત્ર વાંચો તમે. હજી એમને હાથમાં હતો આ પત્ર, અને પત્ર વાંચવાનું કહ્યું. પેલા ભાઈએ વાંચ્યો કે આવી પરિસ્થિતિમાં અમેથી નીકળીને ત્યાં પહોંચ્યા છીએ. મહંત સ્વામી મહારાજે પૂછ્યું કે હજી તમારે જવું છે? ત્યારે પેલા ભાઈ કે સ્વામી આવું તો બધું થયા કરે, પણ નક્કી છે જવું તો છે જ. સર્વાઈવલ, ટકી રહેવા માટે માણસ શું નથી કરતા? ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ, પણ ઇલીગલી કોઈ તમે પ્રયત્ન કરો તો એ યોગ્ય નથી. એ આજે નહીં તો કાલે તમને ચોક્કસ નડી શકે છે. પણ યોગ્ય હશે, લાયક હશે એ જ ટકશે. કોઈ પણ પ્રકારની અયોગ્યતા, કોઈ પણ પ્રકારની ઓછી લાયકાત એ તમને શ્રેષ્ઠ રીતે એટલે કે ટોપ પર ટકી રહેવામાં ઘણી બાધારૂપ બનશે. તમે ઇતિહાસના પન્ના તપાસો તો બહુ ગંભીર અને કટોકટીની પરિસ્થિતિમાં ઘણા બધા મહાપુરુષો જે રીતે ટક્યા છે. અનબિલીવેબલ સ્ટોરીઝ ઓન ધ પેજીસ ઓફ હિસ્ટ્રી. અનબિલીવેબલ કે કેવા સંજોગો અને પરિસ્થિતિમાં મનોબળ દ્રઢ રાખ્યું છે, વિચારો સવડા રાખ્યા છે, અભિગમો હકારાત્મક રાખ્યા છે, અને સંજોગ અને પરિસ્થિતિમાંથી તરીને બહાર આવ્યા છે. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અબ્રાહમ લિંકન 16 વખત ઇલેક્શન હાર્યા, સળંગ 16 વખત. પછી કોઈ માણસનું કલેજું રહે? કોઈ વ્યક્તિ 17મી વખત ફોર્મ ભરે? અબ્રાહમ લિંકનને પોતામાં આત્મવિશ્વાસ હતો. 17મી વખત પણ ફોર્મ ભર્યું, સીધું પ્રેસિડેન્ટ ઓફ અમેરિકાનું જ ભર્યું. અને ત્યાં તો પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે ડેમોક્રેસીની, એટલે તમે સીધા પ્રેસિડેન્ટ બની પણ શકો છો. અને અબ્રાહમ લિંકન ઇલેક્શન જીત્યા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા. એટલે આને ફિટનેસ કહેવાય. કઈ પ્રકારની ફિટનેસ? સંઘર્ષથી હારવું નહીં, એ ફિટનેસ. હું તમને ફિટનેસની થોડી વ્યાખ્યાઓ સમજાવીશ પ્રસંગો અને દ્રષ્ટાંતો સાથે. સંઘર્ષોથી કોઈ દિવસ હારવું નહીં, સંઘર્ષની સામે સંઘર્ષ કરતા રહેવું, એ ફિટનેસ કહેવાય. જેમ જીમમાં જઈને તમે ફિઝિકલ ફિટનેસ ડેવલપ કરો છો ને, એમાં બધી મેન્ટલ અને ઇમોશનલ ફિટનેસ છે. તો પહેલી વાત, સંઘર્ષથી ડરવું નહીં, સંઘર્ષથી હારવું નહીં, અને સંઘર્ષ હંમેશા કર્યા કરવો. વોલ્ટ ડિઝનીના જીવનનો પ્રસંગ તમે જુઓ. એ પોતે ક્રિએટિવ ડિરેક્ટર તરીકે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરતા હતા. He was fired from more than 7 jobs. કંપનીમાં જ્યાં કામ કરતા ત્યાં કોઈ કંપની એમનામાં ક્રિએટિવિટી ડિઝાઇનમાં જોઈ જ નહીં. એમના જીવનનો આ પ્રસંગ છે કે એક વખત 28મી તારીખે કોઈક મહિનાના ખિસ્સામાં $5 હતા. 2 દિવસ પછી ઘર ખાલી કરવાનું હતું. ક્યાં રહેવું, ક્યાં સૂવું, ક્યાં જમવું, પ્રશ્ન હતો. અને ત્યાં એમને પ્રસંગ જોયો કે એક ઉંદર આવ્યું, નાચ્યું, ઉઠ્યું. હું આ પ્રસંગ ડિટેલમાં નથી વર્ણન કરતો. એમાંથી એમને વિચાર આવ્યો કે આ ઉંદરની ક્રિયાએ મને આનંદ કરાવ્યો, તો હું દુનિયાને આ ક્રિયા દેખાડીને દુનિયાભરના બાળકોને આનંદ કરાવી અને બહુ પૈસા કમાઈ શકું. આ વિચારમાંથી મિકી માઉસ જન્મ્યા. ધ મોસ્ટ ફેમસ કેરેક્ટર ઓફ મોશન પિક્ચર, મિકી માઉસ. તો
આ પ્રસંગમાંથી ફિટનેસની દ્રષ્ટિએ શીખવાનું કે ક્યારેય પોતાનો આત્મવિશ્વાસ ગુમાવવો નહીં. ગમે તે સંજોગો, પરિસ્થિતિ વ્યવહારમાં, ધંધામાં આવી પડે, પણ હું કરી શકું છું, મારાથી થઈ શકે. હું જો હારીને બેસી જઈશ તો કાંઈ નહીં થાય. હું સવારે ઉઠીને પ્રયત્ન કરતો રહીશ તો કંઈક થશે ખરું. વોલ્ટ ડિઝનીને હંમેશા પોતાનામાં આત્મવિશ્વાસ હતો. હી બિલીવ્ડ ઇન હિમસેલ્ફ that I can certainly do something. તો એ ફિટનેસ કહેવાય. હારીને બેસી જાય એ ફિટનેસ કહેવાય નહીં. 1983માં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇન્ડિયા આવેલી અને એ વખતે વેસ્ટ ઇન્ડિઝના જે પેસ બોલર્સ હતા એના પૃથ્વી ઉપર હાહાકાર મચાવેલો, તરખાટ મચાવેલો. પેસ બેટરી માઇકલ હોલ્ડિંગ, જીઓલ ગાર્નર, કોલિન ક્રોફ્ટ, એન્ડી રોબર્ટ્સ. ભારત તો રિસેન્ટલી વર્લ્ડ કપ ચેમ્પિયન બનેલું. આ પ્રસંગ પણ હું ડિટેલમાં નથી વર્ણવતો. ફિટનેસની દ્રષ્ટિએ આ પ્રસંગને જ્યારે મૂલવીએ, 6 ઇન્ટરનેશનલ્સ આપણને હરાવી વર્લ્ડ કપ ચેમ્પિયન્સ તાજેતરમાં જ બનેલા આપણે તે વખતે 1983 જૂનમાં. ફર્સ્ટ ટેસ્ટ પણ હરાવી. પણ સુનિલ ગવાસ્કરે નક્કી કર્યું, એમનો એક એટીટ્યુડ, એક અભિગમ, એમણે આ વેસ્ટ ઇન્ડિઝ પેસ બેટરીને હેડ ઓન લીધી કે એ લોકો આટલી પેસ ડિલિવરીઝ નાખે છે તો સામે હું પણ એક વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છું, હું પણ રમી શકું છું. અને ખૂબ સારું દેખાવ એમણે કર્યો. 6 ટેસ્ટમાંથી 3 ટેસ્ટ તો આપણે હારેલા, પણ બીજી 3 ટેસ્ટ બચાવી શક્યા. એનું કારણ સુનિલ ગવાસ્કરની બેટિંગ. છઠ્ઠી અને છેલ્લી ટેસ્ટમાં ચેપોક ચેન્નાઈમાં 5મા દિવસે એમને ડબલ સેન્ચુરી કરેલી. ટેસ્ટમાં 5મા દિવસે ડબલ સેન્ચુરી કરવી તો સંજોગો અને પરિસ્થિતિનું જીવનમાં જે નિર્માણ થાય એ નિર્માણની સામે પોતાની બધી જ શક્તિ લગાડી